ઉગાડી દીધું લોકેશન ઉપર. અહીંથી આપણે ટાયર નાખવાનું છે. આપણે જશુભાઈ અમારી સુથાણા કે નહીં ભાઈ થાય કંઈક આવું. હવે ખબર થોડી હોય નકર ઘેરથી જ ના હાકલ લેતા અહીંયા બાંધીને પુગાડી દઈએ. માવાનું કે નથી જોજો આપણી રાહણ માણસો તો આપણે ભાઈ વિડીયો ઉતારજો. આ બ્લોગર બની જાય બ્લોગર. ટ્રાફિક પણ એમ છે બાકી તપવું હોય તો એમ રાખવાની ભાઈ. કલેક્ટર કચેરી યાદ ત્યાંથી મંજૂરી લેવાની છે પછી ભરવાની એમ કે એ કે ને એમ કે હાલો મિત્રો લોકેશન ચેન્જ બનાવી દેવાની અહીં દેવાની ઘડી રોજા ખાય નહીં થાકી ગયો. હાલો તો લોકેશન ચેન્જ થઈ ગયું. બીજી જગ્યાએ આપણે જવાનું છે તો હાલો જઈએ ત્યાંથી ભરી લઈએ. લોકેશન ઉપર પૂરી ગયા ને આપણા ગાડામાં પડ્યું પંચર મોટું. હવે એમાં કંઈક જુગાડ કરવો જોઈએ. હાકલ બાકલ બાંધી તો પછી બાંધવું જોઈએ કેમ કે પંચર કરે રે એમ નથી. ટાયર નબળ્યું છે એટલે એ પાછું પડે એવી શક્યતા છે એમ. આ છે લોકેશન. અહીંથી આપણે માંડવી ભરવાની છે. જોઈ લો અહીં ગોડાઉન કરીને ગયું બાકી નિહાળમાં ભાઈ અટાણે લે ગાડું લે વાહનને અહીં લાવે આગળ ટ્રેક્ટર એટલે કંઈક કરીએ જુગાડ કેમ કે પંચર મોટું હવા વહી ગઈ એમ ટૂંકમાં હાવ અટાણે જાય જ્યાં આપણે ખબર પડી ગઈ કે હવા જાય. હવે હાકલ બાંધીને આપણે પાછું પુગાડી દઈએ લોટવા. જોઈ લો આ ટાયરમાં આપણે પંચર કરીએ આગલામાં. અવાજ આવીનો અવાજ સંભળાવું તમને. બાય આગળ આ રાખી દે ને અહીં પરે વાળી લે અહીં વાળીને રાખી દે પરે. વાળી દે હવે ભાઈ પાંડુ મૂકીને સરાવી દે. હું સાકળ તો આવવા દે બસ ત્યાં રહેવા દે ને. તો જોયો મિત્રો આમાં આપણે પંચર પડી ગયું કેમ કે ટાયર છે નેબળ્યું. અહીં દેખાય હે અહીં ગોબો ઉપડી ગયો ભાઈ. હો હાલો કાકરી બાકરી કંઈક સડી ગઈ હો ગમે એવું. હે એ હાકલનું તો ક્યાં કે હાકલ બાંધવી ને એમ ફોન કરજો. હાલો વાંધો નહીં. તો મેં કીધું ઘેર હોય ને અહીં ટ્રેક્ટર લઈને આવ્યા હતા ઓલા મનસુભાઈને ખબર હતું ઘેર તમારો રોડ ઉપર આવું કંઈક થઈ ગયું ભાઈ. આપણે હવે કંઈક જુગાડ કરી ને ઘેર પુગાડી દઈએ. બાકી કેળામાં જાડું કરવા જ હોય કે નહીં. અને મેં કીધું હતું કે નાડો લેતા જઈએ આમાં કંઈ નક્કી નથી. નહીં પાછો હવે કે હે મનહૂસ છે એવા દે ને ભાઈ કહીએ તો એ માને કોઈ જી પઠણ. હા આ તો પંચર નહીં ગયો ટાયર જ બદલવું. ટાયર રસ્તામાંથી જૂનું લેતા જ જઈએ કે નહીં. અમારે ભાઈ ઉત્તર પ્રદેશ પચાસ કિલો વાળો હોય ને મસાલો આ બધી રોડ ઉપર મજા આવી છે. ઓફિસ મસ્ત ભાઈ ગોડાઉન બધા તમારે જમાવટોળું છે. ગોડાઉન પાસે વાંચવું પડે ને એ તો પીડાણ છે ને હેરો કરી ને તો પીડાણ છે એની તો અમે નથી. તો અત્યારે જોઈએ કે હવા વહી ગઈ એટલે આપણે જૂના ટાયરનું નક્કી કરી નાખ્યું. જૂનું ટાયર નાખી દઈએ 1000 રૂપિયા કે નાખતા જ જઈએ કેમ કે આ નાખવું જ પડીએ. નાખ્યા વગર હાલે એમ નથી. આગળ વેસ્ટમાંથી ગોબો પડી ગયો ને એટલે બાકી તો હજી કંઈક જુગાડ કરી લે પંચર બંચર કરીને નાખતા જઈએ જૂનું ટાયર. હાલો જોયો કહો ઉગાડી દીધું લોકેશન ઉપર. અહીંથી આપણે ટાયર નાખવાનું છે. આપણે જશુભાઈ અમારી સુથાણા કે નહીં
નહીં થાય કંઈક આવું હવે ખબર થોડી હોય નકર ઘેરથી જ ના હાકલ લેતા અહીંયા બાંધીને પુગાડી દઈએ ટાયરો બધે એમને ગાડું ઢહળતું રાખવાનું. વાહ થોડાક ને ક્યારે તારા વાહ વાહ હાલો તો મિત્રો બદલાવી નાખીએ આપણે ટાયર આજ મિરત કરી નાખીએ આ ટાયરનું કે નહીં આ છે આપણી પસંદનું ટાયર આ આપણે શું કહેવાય કે 1000 રૂપિયામાં હાથ દો કરી નાખ્યો અજમાવાનું કે નથી બંધ કરે ને તારા. આ પણ જો આપણી વાહન માણસો તો આપણે ભાઈ વિડીયો ઉતાર્યો આ બ્લોગર બની ગયા બ્લોગર ટ્રાફિક પણ એમ છે બાકી કપવું હોય તો એમ રાખવાની ભાઈ છે ભાઈ કંઈક કઠણાઈ કોઈને પૂછીને ના આવે તો કે એ ખરું છે કે આપણે અહીં પૂગવા આવ્યા ને પંચર પડ્યું બાકી કેળામાં ને કેળામાં ટાણું કાઢી નાખે તો એ આપણે 2 હાથમી ગયો કમ્પ્લેટ હવે પૂગ્યો આપણે 8-10 વાગે પૂગી જાઉં ઘેર કેમ કે અહીંથી થાય 30-40 કિલોમીટર બરાબર ને પાછું ટ્રેક્ટર છે એટલે એટલી સ્પીડમાં હાલે નહીં તો આપણે આરામથી હવે જઈએ કે માંડવી મજૂર આવે એટલે ભરી લે હું ક્યાં પડી જાય તો પછી નીકળીએ આપણે જોતા રહીજો કંઈ હોય તો વ્લોગમાં નકર આપણે હવે વ્લોગ પૂરો કરી નાખીએ નહીં આપણે ગાડું લગાડી દીધું કમ્પ્લેટ હવે મજૂરની વાત જોઈએ કંઈ મજૂર આવે એટલે માંડવી ભરવાની છે ગાયો ઓફિસમાં ભાઈને કહીએ કે વેલાહેર કરાવવું આઈને અહીં નકર કોઈ જાડું લઈને પૂગે એમ નથી તો વેલાહેર કરાવી દઈ તો ભાગીએ પછી વેલાહેર ઓફિસ તમે અહીંયા શું કરો એમાં ભાત ભરાવા હેરાન થાય ભાઈ તમારા ભેગા. શું કરે તમારા ભેગા હેરાન થાય. મેં કીધું તું હા હા આપણે નાડો લઈને ભેગું હોય ભાઈ આ બધી પછી દિવસો આવા જોવા ન મળે તો નાસ્તો બાસ્તો કરીને બેઠા અહીં જેમ કે કોઈ વ્યાડું લાવે એમ ને વ્યાડુનું ટાણું તો થઈ જાય એમ જ છે કે નહીં અહીં થઈ જાય. આરામથી થઈ જાય 9-10 તો વાગવાના છે પાકા હજી મજૂર નથી આવ્યા ભાઈના ને આ જો દિયાતની જો ભાઈ અંધારું થવા માંડ્યું મને બીજી કંઈ ઉપાધિ ને ટાયર્ડની ઉપાધિ છે કે કોટ બોટ લેવાની ને ટાયર્ડ લાગી ગયો ભાવ મજૂર આવી ગયા હાલો રોય તો જો કેવો લાગે બાકી આમાં એમ છે કે નહીં હાલો ભાઈ મજૂર આવી જાવ માંડવી ભરી લઈએ આપણે ટ્રેક્ટર અહીં છે આજે શું ભાઈ છે આપણું હાઈવે પર ચડી ગયું ને આપણો વારો છે આગળ ટ્રેક્ટર હાંકવાનો કેમ કે ભાઈ આવવા ટાણે જ આપણે બોલી કરી હતી કે આવવા ટાણે મારે હાંકવાનું જવા ટાણે તારે હવે આગળ ઘડી હાંકવા દઈએ ને પછી ચા પાણી પાઈ તો ચડી જાય અને હવે જઈએ ભાઈ જો આવી જાય થોડી ગઈ મોટું સારું મારું નહીં આવે જો અહીં બાકી હોટલું ને બાકી કેમ છે